નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એલસીબી જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબીએ જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો છે. જેમાં આ ઇસમને ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી 4 વર્ષ અગાઉ જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાંથી ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં મારું નામ આવેલ છે અને હું આશરે 10 મહિનાથી જોબટના ગુનામાં અલીરાજપુર જેલમાં હતો અને આજરોજ જેલમાંથી છૂટીને બહાર મજૂરી કરવા જતો હોવાનું જણાવતા પૂછપરછમાં તેને ગુનો કરેલાની કબૂલાત કરતા તે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ BNSS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.